માંડવીના સપૂત નિલયભાઈ અંજારિયાએ દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા. કચ્છના ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે અંકિત થયો. આજે મૂળ કચ્છ માંડવીના સપૂત એવા નિલયભાઈ અંજારિયાએ દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા. ત્યારે દરેક કચ્છવાસીઓનું હૃદય પુલકિત થયું છે. એક કચ્છી તરીકે ખૂબ જ ગૌરવની લાગણી થઈ રહી છે તેવું નવી દિલ્હીથી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ સાથેની વાતચીતમાં માંડવીના વરિષ્ઠ ધારાશાસ્ત્રી હરીશભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું. આજે સવારે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ BR ગવઈએ કોલેજિયમની ભલામણો પર રાષ્ટ્રપતિની મંજૂરીની મહોર લાગ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં 3 નવા જજને શપથ લેવડાવ્યા હતા, જેમાં કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને મૂળ કચ્છના નિલયભાઈ અંજારિયાને શપથ લેવડાવ્યા હતા. આ ગૌરવશાળી ક્ષણના સાક્ષી બનેલા હરીશભાઈએ જણાવ્યું હતું કે એક કચ્છીની ગરિમાવાન પસંદગીથી કચ્છ અને ગુજરાતને ગૌરવ મળ્યું છે. ખૂબ મિલનસાર સ્વભાવ ધરાવતા અને કાયદાના જાણકાર નિલયભાઈની શપથવિધિની ક્ષણ કચ્છના ઇતિહાસના સુવર્ણ અક્ષરે અંકિત થશે. આ વેળાએ તેમની સાથે રહેલા જાણીતા ધારાશાસ્ત્રી ભરતભાઈ ધોળકિયા અને મલ્હારભાઈએ નવનિયુક્ત સુપ્રીમ કોર્ટના જજ નિલયભાઈ અંજારિયાનું કચ્છી પાઘડી અને શાલ વડે સન્માન કર્યું હતું. કચ્છથી ખાસ શપથવિધિ માટે નવી દિલ્હી પહોંચેલા હરીશભાઈ ગણાત્રા, ભરતભાઈ ધોળકિયા અને મલ્હારભાઈએ નિલયભાઈ અંજારિયાને અભિનંદન પાઠવ્યા હતા.